કાઉન્ટડાઉનમાં આપનું સ્વાગત છે. હું છું પ્રીતિ દલાલ. 2026ના બજેટનો સમય નજીક આવ્યો છે ત્યારે માર્કેટમાં ઉતાર ચઢાવ વચ્ચે હવે બજારને કેવા બોનસની જરૂર છે તેની વિશે વાતચીત કરીશું. અને આજના આપણા ગેસ્ટ લિબોર્ડ ગ્રુપના ફંડ મેનેજર યોગેશ ભટ્ટ આપણી સાથે જોડાયા છે. યોગેશભાઈ, ઘણું સ્વાગત છે. અને માર્કેટમાં અત્યારના જો જોઈએ તો એટલું બધું પેનિક છે. જે રીતના માર્કેટમાં આપણે ઘટાડો જોઈ રહ્યા છીએ, જે રૂપીમાં વધારે આપણે વીકનેસ જોઈ રહ્યા છે, કોઈ એક અત્યારના રિસ્પાઇટ નથી દેખાઈ રહી. અને એફઆઈઆઈસનું જે સતત આપણે આઉટવર્ડ મોમેન્ટમ જોઈ રહ્યા છે, ગ્લોબલ ફેક્ટર્સ તમને લાગે છે કે અત્યારના વધારે માર્કેટને સતાવી રહ્યા છે. અને જે બજેટ આવવાનું છે પણ બજેટનું કોઈ એક્સાઇટમેન્ટ નથી દેખાઈ રહ્યું માર્કેટમાં. તમે કઈ રીતના જોઈ રહ્યા છો? ગુડ આફ્ટરનૂન પ્રીતિબેન. ડેફિનેટલી આ વખતે માર્કેટ ને બજેટને હવે કદાચ 10 દિવસ ગણતરીના બાકી છે, પણ એક્સાઇટમેન્ટ ડેફિનેટલી નથી દેખાતો. એના 3-4 કારણો છે. સૌથી પહેલું, જે અત્યારે વોલેટિલિટી માર્કેટની આપણે ઉપર તળાવ જઈ રહ્યા છે, એ ગ્લોબલ પરિબળો વધારે કામ કરી રહ્યા છે. દાખલા તરીકે જેપનીઝ બોન્ડ યીલ્ડ જે હિસાબે વધી રહી છે, જે ટેરિફનું ડિસ્કશન ચાલી રહ્યું છે, એક સાઈડ ગ્રીનલેન્ડ્સની ડિસ્કશન ચાલી રહી છે, અને ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે યુએસ ટ્રેઝરીમાં એક સેલ ઓફ આવશે. તો આ જે ફિયર ફેક્ટર્સ કામ કરી રહ્યા છે એની પણ આપણા બજાર પર અસર દેખાઈ રહી છે. અને એમાં બળતામાં ઘી હોમવાની વાત, એફઆઈઆઈનું જે સેલિંગ કન્ટિન્યુઅસ છે એ હજી પણ ચાલુ છે. ઇનફેક્ટ આપણે લાસ્ટ ટાઈમ પણ ચેનલ પર ડિસ્કસ કરેલું કે લાસ્ટ 5 વર્ષમાં 9,80,000 કરોડ, લગભગ 10 લાખ કરોડનું સેલિંગ ફ્રોમ એફઆઈઆઈઝ ઇન ધ લાસ્ટ 5 years હેઝ બીન ડન ઓલરેડી. એટલે ક્વેશ્ચન એ ઊભો થઈ રહ્યું છે કે હજી પણ આવું એગ્રેસિવ સેલિંગ એમના તરફથી ચાલુ રહેશે કે નહીં. Coming back to the point, on the definitely domestic factors are reasonably well, I would say. જે અત્યાર સુધીના રિઝલ્ટ્સો પણ આવી રહ્યા છે. ઓફકોર્સ એમાં કોઈ બહુ મોટું પોઝિટિવ પણ નથી દેખાતું, પણ સાથે સાથે કોઈ એટલું નેગેટિવ પણ આપણને દેખાતું નથી. અને ક્વેશ્ચન માર્ક જે અત્યારે છે કે આગળ જતા અર્નિંગ્સ ગ્રોથ મોમેન્ટમ રહેશે કે નહીં. અને આપણે એક કે 2 ક્વાર્ટર પછી જો આપણે 2027ની વાત કરીએ તો એમાં કે 2028માં આપણને જો અર્નિંગ્સનો ગ્રોથ પાછો આવતો જોવા મળે તો આ ડેફિનેટલી જે કન્ટિન્યુઅસ ફોલ આવી રહ્યો છે એમાં ક્યાંક ને ક્યાંક આપણને એક સપોર્ટ લેવલ જો દેખાઈ શકે છે. જી, તો આપણે થર્ડ ક્વાર્ટરના નંબર્સ પર અને એના પર આપણે અર્નિંગ ગ્રોથની ઘણી બધી અપેક્ષા રાખીને ચાલી રહ્યા હતા, પણ થોડા મિક્સ નંબર્સ પણ મળતા આપણે દેખાઈ રહ્યા છે. પણ બજેટ પોઈન્ટ ઓફ વ્યૂ, હવે જ્યારે આપણે બજેટની વાત કરી રહ્યા છીએ અને જ્યારે જે સેન્ટિમેન્ટ્સ ઘણા બધા લો છે માર્કેટના, કઈ રીતના બજેટ થોડો મૂડ અપલિફ્ટ કરી શકે છે? કોઈ રૂમ છે, કોઈ જગ્યા છે આ બજેટમાં, જે અને ક્યાં તમે એ જગ્યા જોઈ રહ્યા છો જે માર્કેટ પર સે એક ફેવરેબલ બની શકે છે? તો પ્રીતિબેન, આ ડેફિનેટલી બજેટ દર વર્ષે આવનારી એક ઇવેન્ટ છે. અને ઘણું બધું હવે કદાચ આઉટસાઇડ બજેટ પણ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા તરફથી કે આરબીઆઈ તરફથી એક્શન્સ લેવામાં આવતા હોય છે. દાખલા તરીકે આપણે જોયું જીએસટી હેઝ કમ ઇન બિટવીન, રાઈટ? તો એવું નથી કે બજેટ ઇઝ ધી ઓનલી ઇવેન્ટ જ્યાં આગળ બધું જ ફિસ્કલ કે મોનેટરી મેજર્સ ત્યાં જ લેવામાં આવે, પહેલું. બીજું, લેટ અસ એનાલાઇઝ ધ બજેટ. આઈ થિંક બજેટને એનાલાઇઝ કરવા માટે એક 2 રીતે એને ડિવાઈડ કરી શકીએ. એક, આપણે ઇન્કમ પર કોન્સન્ટ્રેટ કરીએ. ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની જેટલી ઇન્કમ્સ, જેટલા પણ સ્ત્રોત છે એના ઉપર ડિસ્કશન કરી શકીએ. અને એની સામે આ ઇન્કમના આધાર પર આપણે કેટલો એક્સપેન્ડિચરનો આપણી પાસે સ્કોપ છે એનું ડિસ્કશન કરી શકીએ. અને પછી ઇન્કમ માઇનસ એક્સપેન્ડિચર કે તમે જે પણ ઇક્વેશન લગાડો એના પછી આપણને જે ફિસ્કલ ડેફિસિટનો નંબર્સ મળતો હોય છે એના ઉપર વધારે ને વધારે કોન્સન્ટ્રેશન થતું હોય છે. સો કમિંગ બેક ટુ ધ પોઈન્ટ, આઈ થિંક બજેટમાં આ વર્ષે જેને આપણે કહીએ ને કે બહુ ટાઈટ સિચ્યુએશન્સમાં ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા કે વિત્તમંત્રી આવ્યા હોય એવું દેખાઈ રહ્યું છે. એટલે બહુ મેન્યુવર નથી, બહુ સ્કોપ દેખાતો નથી. ડેફિનેટલી ઇન્કમ પર વધારે કોન્સન્ટ્રેશન કરવાની જરૂર છે, કારણ કે જો ઇન્કમ જ વધે ઓબ્વિયસલી તો આપણે એક્સપેન્ડિચરનો સ્કોપ વધે અને એની સાથે આપણે ફિસ્કલને પણ કંટ્રોલ કરી શકીએ. તો ઇન્કમમાં ડેફિનેટલી ટેક્સેશન પોઈન્ટ ઓફ વ્યૂ એક દર વર્ષે ડિસ્કશન થતું જ હોય છે. તો એમાં પણ હવે આપણે લાસ્ટ ટાઈમ તો છૂટ આપી દીધી હતી. 12.5 લાખ સુધી આપણે ઓલરેડી બધા જ કર માફ આપી દીધી છે. તો ડેફિનેટલી હવે અહીંયાથી કંઈ વધારવાનો સ્કોપ દેખાતો નથી ટેક્સેશન પોઈન્ટ ઓફ વ્યૂ. બીજું, જે અત્યાર સુધી બેકબર્નર પર હંમેશા રહ્યું છે પોઈન્ટ ઓફ ડિસ્કશન,
એ છે ડિસઇન્વેસ્ટમેન્ટ. આઈ થિંક મોનેટાઇઝેશન ઓફ PSUs અને મોનેટાઇઝેશન ઓફ વેરિયસ સ્ટેક્સ ફ્રોમ ધી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા જો આપણે સરખી રીતે કરીએ અને એને કારણે જો આપણે જે ઇન્કમ નું એક્સપેક્ટેશન્સ કરીએ, દર વખતે 1,00,000 કરોડની આસપાસ નંબર આવતો હોય છે અને એકચ્યુઅલ નંબર પછી ઘણો ઓછો આવતો હોય છે. તો આઈ વુડ સ્ટ્રેસ મોર ઓન ધી ડિસઇન્વેસ્ટમેન્ટ નંબર ધીસ યર. That is the most important data points to be watched for. કમિંગ બેક ટુ ઓન ધી એક્સપેન્ડિચર સાઇડ, આઈ થિંક એક્સપેન્ડિચર સાઇડમાં પણ બધા જ જે કોન્સન્ટ્રેટ કરશે એ છે કેપિટલ એક્સપેન્ડિચરનો નંબર. અને કેપિટલ એક્સપેન્ડિચર મારા ખ્યાલથી લગભગ નોમિનલ જીડીપીનો જે ગ્રોથ હોય 8 થી 10% આસપાસનો, એની આસપાસ જે ગ્રોથ નંબર આવશે, દેન પીપલ ઇન ધ માર્કેટ્સ વિલ બી ઓકે. બહુ વધારે આવશે તો એની અસર આપણને ફિસ્કલ ડેફિસિટ પર મળે અને જે લાસ્ટ યરનો જે આપણને કોન્સોલિડેશનનો પાથ આપવામાં આવ્યો છે, એ જે પ્રોમિસ આપવામાં આવ્યું છે એ આપણે ફૂલફિલ કરવું જ રહ્યું. અને 4.2% આગળ જતા જો આપણે કરીએ તો દેટ વુડ બી અ વેરી ગુડ નંબર. અને આપણે જેને કહીશું કે આપણે પ્રોમિસ પાડી, તો એના ઉપર પણ વધારે કોન્સન્ટ્રેશન કરવાની જરૂર છે. અને ત્રીજું, આઈ થિંક જે ટેક્સેશનનો નવા અને જૂનાનો જે ટેક્સેશનના જે રીમ છે, એમાં તમે નંબર જોશો ને તો 74% ઓફ ધી ટેક્સ પેયર્સ હેવ ઓલરેડી ઓપ્ટેડ ફોર ધ ન્યૂ સ્કીમ્સ. ઓકે, એટલે હવે બહુ ઓછો પર્સન્ટેજ જૂના પેલા ઉપર ચાલી રહ્યો છે. તો કદાચ થોડુંક વધારે ઇન્સેન્ટિવ આપી અને એ પણ જો ફિનિશ કરવામાં આવે અને બધા જ એક કોલામાં આવરી જાય, તો દેટ વુડ બી અ પોઝિટિવ સાઇડ. So I would say that net I would be concentrating on these few numbers. અને at the same time જે આગળ જતા સૌથી વધુ એ પણ મુદ્દો છે પૃથ્વીબેન, કે આપણે આગળ જતા 8th પે કમિશન આવવાનું છે. તો 8th પે કમિશન આપણે આગલે વર્ષે જો આવવાનું હોય તો આગલે વર્ષે કદાચ એટલો બધો સ્કોપ નહીં રહે ફિસ્કલ કોન્સોલિડેશનનો. તો આ વર્ષે તો એટલીસ્ટ આપણે ફિસ્કલ કોન્સોલિડેશન મેન્ટેન કરીએ અને એ રીતે જો બજારને પ્રેઝન્ટ કરવામાં આવશે તો માર્કેટ આઈ વુડ બી હેપી. પણ આપણે ફિસ્કલ ડેફિસિટનો નંબર જોઈએ યોગેશભાઈ, તો ઇટ્સ નોટ બેડ. આપણે વી હેવ ઇમ્પ્રુવડ અ લોટ. અને થેન્ક્સ ટુ ઓલ ધ ઇનડાયરેક્ટ ટેક્સીસ, ડિરેક્ટ ટેક્સીસ રેવન્યુ, સપોઝ RBIનો જે ડિવિડન્ડ છે. પણ આવતા વર્ષોમાં કઈ રીતના આ ડેફિસિટ ફાઇનાન્સ થઈ શકે છે? ગેપ ઓછો ઓફકોર્સ જરૂર થાય છે, પણ સાથે જ એ બીજી બાજુ એમ પણ નજર રાખવાનું કે જે રીતના અત્યારના જે ડોલર મુવમેન્ટ જે છે આઉટવર્ડ થઈ રહી છે, જે રીતના રૂપી વીક થઈ રહ્યો છે, તો મે બી એક ગેપ થોડો વધી શકે છે. સો કઈ રીતના બેલેન્સિંગ કરી શકે છે? કઈ રીતના બીજા તમે એવન્યુઝ જોઈ રહ્યા છો કે અહીંયા આપણે બેટર પોઝિશનમાં રહી શકીએ છીએ ભારત? મેં કીધું પ્રમાણે પ્રીતિબેન, કે જે આપણે નોર્મલ જે આપણા સ્ત્રોત છે એમાં જો આપણે આન્સર્સ ફાઇન્ડ આઉટ કરશું ટ્રાય કરવાની, તો કદાચ આપણને એના આન્સર્સ મળશે નહીં. જેને આપણે કહીએ છીએ ને આઉટ ઓફ બોક્સ થિંકિંગ, એવું કંઈક કરવું પડશે કે જે અત્યાર સુધી વિચારવામાં ન આવ્યું હોય. અને મેં તમને જે ડિસઇન્વેસ્ટમેન્ટનો કીધું નંબર્સ, કે અત્યાર સુધી એ ક્યારેય એને ઇમ્પોર્ટન્સ આપવામાં આવ્યું જ નથી. તો આગળ જતા જો આ વર્ષે અને નેક્સ્ટ વર્ષે એક આપણને જો પાથ આપવામાં આવે કે ઓવર અ પીરિયડ ઓફ નેક્સ્ટ 2 years જેમાં આપણે 8th પે કમિશનનું પણ નંબર્સને આપણે આવરી લઈએ, તો એ એક જો આપણને પાથ મળે કે આટલું ડિસઇન્વેસ્ટમેન્ટથી આટલો અમાઉન્ટ આવી શકે, તો દેટ વુડ બી અ વેરી એડેડ એડવાન્ટેજ. આઈ વુડ સે દેટ કંઈક આઉટ ઓફ બોક્સ થિંકિંગ કરવું પડશે. જે નોર્મલ કોર્સમાં તમે જે કરી રહ્યા છો એમાં મને નથી લાગતું કે ક્યાંય પણ કોઈ સ્કોપ એવો મોટો બચ્યો છે કે જેનાથી આપણને કંઈક રૂમ મળે અને ફિસ્કલ કોન્સોલિડેશનમાં આપણે આગળ વધી શકીએ. સો ઇટ ઇઝ અ વેરી ટાઇટ રોપ, લેટ મી પુટ ઇટ ધીસ વે. અને આપણે બહુ જ ફાઇન લાઇન પર ચાલી રહ્યા છે, જ્યાં મુવમેન્ટ કરવાની બહુ જગ્યા ઓછી છે. એબ્સોલ્યુટલી, કારણ કે ઘણું બધું આપણને આપી દીધું છે. એમને ઘણું બધું બોક્સ આપણા માટે ખોલ્યું હતું. પણ ડાયવર્સમેન્ટ, યસ, આપણે એવરી યર, અને આઈ થિંક જ્યાં સુધી હું બજેટ કરું છું ત્યાં સુધી મેં જોયું છે કે એલોકેશન્સ અપાય છે પણ મીટ નથી થતા. તો મે બી એક એવન્યુ છે ને અત્યારના મે બી એ નીડ ઓફ ધ આવર પણ બની શકે, જ્યારે બીજા એવન્યુઝ માટે આપણે થોડું સ્ટ્રગલ કરવું પડે છે. પણ યોગેશભાઈ, પર્સનલ ટેક્સેશન પોઈન્ટ ઓફ વ્યૂ કે ઇક્વિટી માર્કેટ પોઈન્ટ ઓફ વ્યૂ, કેપિટલ ગેઇન ટેક્સ, અહીંયા કોઈ તમે જોઈ રહ્યા છો કે એવન્યુઝ છે માર્કેટને બૂસ્ટ કરવા માટે? કારણ કે થોડી માંગ રહી છે, 10%માંથી આપણે 12.5% થતા જોયો. શું એક માર્કેટની કોશિશ છે કે એમાં પાછળ ફરીથી રિડક્શન કરવામાં આવે? કોઈ એવન્યુ તમે અહીંયા જોઈ રહ્યા છો?
તો આમાં બે વસ્તુ છે પર્સનલ ટેક્સેશનમાં. એક તો જે થોડી ઘણી રાહત આપવામાં ગયા બજેટમાં આવી હતી તો એને કારણે ઘણું રાહત આપણને મળ્યું છે. ઓફકોર્સ કેપિટલ ગેઇન્સ ટેક્સમાં વધારો કરવામાં આવ્યો હતો અને એ ધ હોલ આઈડિયા ઓફ ઇન્ક્રીઝિંગ ધી કેપિટલ ગેઇન ટેક્સ ઓન ધ ઇક્વિટી કે ત્રણેય એસેટ ક્લાસ જે મેજર એસેટ ક્લાસ છે, રિયલ એસ્ટેટ છે, ગોલ્ડ સિલ્વર છે અથવા તો ઇક્વિટીઝ છે કે ડેટ છે, આ બધાના ટેક્સેશન ઓવર અ લોંગ પીરિયડ ઓફ ટાઈમ કે ઓવર નેક્સ્ટ 3, 4, 5 years ઓફ ટાઈમ એ એક જ સેમ નંબર્સ પર રાખવામાં આવે. એ એંગલથી કદાચ લાસ્ટ યર આપણે આ નંબર્સ વધારવામાં આવ્યા. તો એવું નથી લાગતું કે એમાં કોઈ ઘટાડો થાય, પહેલું. બીજું, કદાચ એવું બની શકે કે જે અત્યારે ફોરેન જે ઇન્વેસ્ટમેન્ટ્સ આવી રહ્યું છે અને એના ઉપર આપણે જે અત્યારે ઓબ્વિયસલી એના ઉપર પણ એઝ અ એન્ટિટી ટેક્સ લાગી રહ્યો છે કેપિટલ ગેઇન્સનો. તો ઘણા બધા ફોરેન ઇન્વેસ્ટર્સનો આ એક વ્યૂ છે કે ભાઈ અમે અમારા જે કન્ટ્રીઝ છે, જે અમારી રેસિડેન્સ કન્ટ્રી છે, એમાં અમે કોઈ ટેક્સ ભરતા નથી. તો અમે અહીંયા તમારા કન્ટ્રીમાં આવીને ઇન્વેસ્ટ કરીએ તો શું કામ ટેક્સ ભરીએ? તો જો કદાચ સેન્ટિમેન્ટ સુધરવું હોય, જે લેટ મી પુટ ઇટ ધીસ ઇઝ વેરી ક્લિયરલી એઝ અ સેન્ટિમેન્ટ પોઈન્ટ ઓફ વ્યૂ, આને કદાચ થોડી જો રાહત આપવામાં આવે તો દેટ વુડ બી ટેકન એઝ અ પોઝિટિવ ફ્રોમ ધી એફઆઈઆઈ પોઈન્ટ ઓફ વ્યૂ. ડેફિનેટલી એમાં ડોમેસ્ટિક ઇન્વેસ્ટર્સને એમાં કોઈ ફાયદો થતો નથી. અને ત્રીજું, કંઈક એવું ડિસ્કશન ચાલી રહ્યું છે કે ભાઈ ફેમિલી કોન્સેપ્ટ, ફેમિલીમાં જો એક જણ કમાનાર હોય અને વાઇફ હોય કે સ્પાઉઝ હોય, એની ઇન્કમ ઓછી હોય તો બધો ટેક્સ એક જ માણસ ભરતો હોય છે. તો એક ફેમિલી કોન્સેપ્ટ જે ટેક્સની વાત ચાલી રહી છે એના ઉપર બી કંઈક ડિસ્કશન થાય છે. જો એમાં બી કંઈક આવે તો દેટ વુડ બી સ્લાઇટલી પોઝિટિવ ફોર ધ પર્સનલ ઇન્કમ ટેક્સ પોઈન્ટ ઓફ વ્યૂ. So this is the whole idea as far as the personal income tax and the capital gains tax is concerned. મૂવિંગ ફોરવર્ડ, આપણે જેમ જોઈ રહ્યા છીએ કે બજેટ પહેલાં હમણાં કોઈ રેલી જ નથી અને બિકોઝ ઓફ ધ ગ્લોબલ ફેક્ટર્સ જે માર્કેટના સેન્ટિમેન્ટ્સ ઘણા તોડી રહ્યું છે. પણ જો સેક્ટર સ્પેસિફિક જો તમે નજર રાખતા હો તો કયા સેક્ટર્સમાં તમને લાગે છે કે એક અનાઉન્સમેન્ટ આવી શકે છે? કારણ કે એગ્રીકલ્ચર હોય, રેલવેઝ હોય, રૂરલ ઇકોનોમીઝ હોય, ત્યાં ઓફકોર્સ આપણે જોયું છે કે અનાઉન્સમેન્ટ આવતા હોય છે. પણ બીજી બાજુ ન્યૂ એરિયાઝ પણ ઘણા છે જે ડેવલપ કરવા માટે સરકાર હવે નજર રાખી શકે છે બિકોઝ વીલ હેવ ટુ મેચ વિથ ધ વર્લ્ડ ટુ. કયા એવા તમે પોસિબિલિટીઝ જોઈ રહ્યા છો? આ વખતે ક્યાં ભાર આપી શક્યા છે? તો પહેલા તો આપણે એ નંબર્સ જરા ડિસ્કસ કરીએ પ્રીતિબેન, કે માર્કેટ્સ અત્યારે ડાઉન છે અને બ્રેથ જેને આપણે કહીએ, માર્કેટની બ્રેથ બહુ જ ખરાબ છે. સો આઈ વોઝ જસ્ટ ચેકિંગ ધ નંબર એઝ ઓફ લાસ્ટ ફ્રાઈડે. 2 દિવસમાં તો હમણાં પણ ઘણી બધી વોલેટિલિટી આવી ગઈ છે. પણ એઝ ઓફ લાસ્ટ ફ્રાઈડે તમે નંબર્સ જુઓ તો માર્કેટ બ્રોડ ઇન્ડાઇસીસ હેવ નોટ બીન ધેટ નેગેટિવ. સો ઇફ આઈ ટેક અ નંબર ફ્રોમ સે 1st of April 2025 till last Friday, Nifty is up some 8% odd. Mid cap index is up actually 13%. Small cap index is up 7% and micro cap index is up just 4%. Okay. So broad indices are not negative. But at the same time, the market breadth is very much negative. The number of stocks are down by 20, 30, 40, 50% from their 52-week high. So that is the irony of the market કે ભાઈ આ વખતે માર્કેટે થોડું કોન્સન્ટ્રેટેડ બેટ્સ લઈ અને એમાં પોઝિટિવ રિટર્ન્સ આપવામાં આવ્યા છે. અને દાખલા તરીકે જે મેજર સેક્ટર્સ પોઝિટિવ રહ્યા છે એમાં ઓટો એઝ અ સેક્ટર રહ્યું છે. ઇવન મેટલ હેઝ બીન વેરી મચ આઉટ પરફોર્મિંગ ફેરસ મેટલ્સ, નોન ફેરસ મેટલ્સ. અને પ્લસ PSU બેંક્સ જે અત્યાર સુધી લાઇમલાઇટમાં નહોતું, હી ઇઝ બીન વેરી મચ આઉટ પરફોર્મિંગ ધ લાસ્ટ 3 to 6 months ટાઈમ. સો બ્રોડલી આ રીતે માર્કેટનું અત્યારે એક બ્રેકઅપ છે. નાઉ કમિંગ બેક ટુ ધ પોઈન્ટ ઓન ધી બજેટ, આઈ થિંક ધ કોન્સન્ટ્રેશન ઓન ધ સેક્ટર્સ વાઇઝ આપણે જો વાત કરીએ તો એક હંમેશા આપણું એક્સપેક્ટેશન રહ્યું છે અને એ આ વર્ષે પણ રહેશે, જે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં કઈ રીતે આખા નંબર્સ ફાળવવામાં આવે છે. અને એમાં જ્યારે આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરતા હોઈએ છીએ ત્યારે એ બ્રોડ એક થીમ થઈ જાય છે. અને એમાં પણ વિધિન ઇન્ફ્રાસ્ટ્રક્ચર પછી તમે બેન્કિંગ તમે રેલવેઝ લઈ શકો, તમે ડિફેન્સ લઈ શકો અને તમે રોડ કન્સ્ટ્રક્શન્સ કે એ બધા ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિલેટેડ સેક્ટર્સ લઈ શકો. બીજું, આગળ જતા પણ અને પાસ્ટમાં પણ ઘણો બધો આધાર અને ખર્ચો આપણે રિન્યુએબલ એનર્જી અને રિન્યુએબલ્સ પર બી કરી રહ્યા છે.
તો એમાં ઉપર પણ ખાસી એવી બજેટ પર નજર રહેશે કે એને લીધે આગળ જતાં પણ આપણને એમાં વધારે ખર્ચો કરવાની જરૂર પડશે. તો દેટ વુડ બી અનધર ઇન્ટરેસ્ટિંગ સેક્ટર ટુ વોચ ફોર. અને લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, આઈ થિંક ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડેટા પોઈન્ટ શુડ બી કે ભાઈ લેબર પ્રોડક્ટિવિટી અને જોબ ક્રિએશન. આ લાસ્ટ બજેટમાં પણ ઘણી બધી ચર્ચાઓ કરવામાં આવી હતી. એમએસએમઈ સેક્ટર્સને ખાસ પ્રિવેન્ટિવ આપવામાં આવ્યા હતા જોબ ક્રિએશન્સ માટે. તો એ કન્ટિન્યુ રહે અને એમાં એના કરતાં પણ વધારે કંઈક ને કંઈક જો આવે પોઈન્ટર્સ કે જેમાં જોબ ક્રિએશનની એક ક્રિએટિવિટી રહે, તો દેટ વુડ બી અ વેરી મચ પોઝિટિવ એઝ ફાર એઝ ઇન્ડિયા ઇઝ કન્સર્ન. જેટલી જેવી રીતે ઇન્ફ્રા ડેવલપમેન્ટ પર એ ધ્યાન આપી રહ્યા છે તો મે બી એક અને મેન્યુફેક્ચરિંગ પર જે રીતના આપણે ભાર આપી રહ્યા છીએ ને બજેટમાં આપણે જોઈશું કે કઈ રીતના અહીંયા આગળ કેરી ફોરવર્ડ થાય છે, એ પણ એક જોબ ક્રિએટ કરવાની એક ઓપોર્ચ્યુનિટી આપી રહ્યું છે. વધારે પણ આપણે વાતચીત કરીશું, પણ અહીંયા એક બ્રેક લઈ લેવાનો છે. બ્રેક લઈને પાછા ફરીશું. જોડાયા રહેજો અમારી સાથે. પછી આપનું સ્વાગત છે. યોગેશભાઈ, બીજું જે એક સેક્ટર છે જેમાં ખાસ ફોકસ અપાઈ રહ્યું છે ને હજી પણ વધારે આપવાની જરૂર પડશે, અને એ છે પાવર સેક્ટર. પછી એની ફોર્મ ઓફ પાવર હોય, બિકોઝ પાવરની માંગ હવે વધશે. જે રીતના ડેટા સેન્ટર્સની આપણે વાતચીત કરી રહ્યા છીએ અને ઓલ્ટરનેટિવ પાવર ફ્લોઝની આપણે વાત કરી રહ્યા છીએ, કઈ રીતના તમે અહીંયા જોઈ રહ્યા છો કે રિફોર્મ્સ આવી શકે છે આ બજેટમાં? તો પ્રીતિબેન, આ એક બહુ જ મોટું સેક્ટર છે અને ઓફકોર્સ ઇન્ડિયા ઇઝ સ્ટીલ વેરી મચ ડિપેન્ડન્ટ ઓન થર્મલ પાવર. અને આપણે અત્યારે બી 85-86% ઓફ અવર રિક્વાયરમેન્ટ ઇઝ ગેટિંગ ફુલફિલ્ડ ફ્રોમ ધીસ કાઇન્ડ ઓફ અ સેક્ટર. અને એમાં જે વેલ્યુ ચેઇન છે એમાં ડેફિનેટલી જનરેશન છે, પછી ડિસ્ટ્રીબ્યુશન છે, અને ડેફિનેટલી છેલ્લે આપણે ઓલ્ટરનેટ એનર્જીની પણ વાત કરી કે જેમાં હાઇડ્રો પણ આવી જાય છે અને રિન્યુએબલ્સ પણ આવી જાય છે, જેવી રીતે સોલાર કે એ બધી સેક્ટર્સ. તો જે રિક્વાયરમેન્ટ અને જે ગ્રોથ છે, ઇવન નોટ ઓનલી ઇન ઇન્ડિયા, તમે વર્લ્ડ પર પણ બી જો ગ્રોથ જોશો
તો સૌથી મોટો અત્યારે જટિલ પ્રશ્ન જે બધાને સતાવી રહ્યો છે એ છે બેઝિક ડિમાન્ડ ઓફ ધી મેટલ્સ. દાખલા તરીકે કોપર જેવી મેટલ્સની પણ ડિમાન્ડ ઇઝ ગોઈંગ ટુ બી વેરી વેરી હાઈ ઇફ ધ પાવર ઇઝ રિક્વાયર્ડ એટ ધીસ કાઇન્ડ ઓફ અ ગ્રોથ રેટ. જો 3 થી 4% પણ ગ્રો રેટ થતો હોય તો યુ વિલ રિક્વાયર અ હ્યુજ રિક્વાયરમેન્ટ ઓફ copper as a segment. So what is important from a government of India is to concentrate on each and every segment અને એમાં પછી ઇન્ડિવિજ્યુઅલ સેગમેન્ટમાં જઈ અને જ્યાં પણ પોસિબિલિટી હોય ત્યાં પ્રોડક્ટિવિટી વધારવાની જરૂર છે. દાખલા તરીકે થોડા વર્ષો પહેલા એક ફેઝ આવ્યો હતો કે આપણે બધું ચાઇનીઝ ઇમ્પોર્ટ કરતા હતા પાવર ઇક્વિપમેન્ટ્સ, અને પછી એક સેક્ટર પર એક લેવલ પર એવું આવી ગયું કે ભાઈ વી વર વેરી મચ અવેર ઓફ ધી ક્વોલિટી એમની બહુ જ ખરાબ હતી કે જે પણ હતી એના ઉપર ડિસ્કશન કરતા હતા, અને પછી ડેફિનેટલી ડોમેસ્ટિક મેન્યુફેક્ચરર્સને આપણે કીધું કે ભાઈ તમે એ ક્વોલિટી સારી બનાવો અને એના ઉપર કોન્સન્ટ્રેટ કરો. તો આઈ વુડ સે દેટ ધીસ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ એન્ડ વેરી ક્રુશિયલ સેક્ટર એઝ ફાર એઝ ધી કન્ટ્રી ઇઝ કન્સર્ન. અને એ જેને આપણે કહીએ ને સાયલેન્ટલી કામ કરતો હોય છે, બેક બર્નર પર કામ કરતો હોય છે, પણ એની રિક્વાયરમેન્ટ ઇઝ વેરી વેરી ક્રુશિયલ. કારણ કે એ અટકી જશે તો બધું અટકી જશે. આપણે જે ગ્રોથની ને એઆઈની અને ડેટા સેન્ટર્સની વાત કરી રહ્યા છે, જો પાવર બેઝિક જ નહીં હોય તો તમે એ બધા ગ્રોથ કઈ રીતે કરશો, રાઈટ? સો આઈ વુડ સે દેટ યસ, ડેફિનેટલી ગવર્મેન્ટે આ સેક્ટર પર ખાસ કામ કરવાની જરૂર છે. બટ આઈ વુડ સે દેટ ઇટ ઇઝ અ ઓનગોઈંગ પ્રોસેસ. એમાં કોઈ સ્પેસિફિક બજેટમાં આવી જાય અને એના પછી એમાં બૂસ્ટ મળે એવી જરૂર પણ નથી. પણ ઇટ ઇઝ અ કન્ટિન્યુઅસ પ્રોસેસ કે નેક્સ્ટ 5, 7, 10 વર્ષ સુધી આપણે એ સેક્ટર્સને રીઝનેબલ ગ્રોથ પર લાવીએ અને એમાં એની પ્રોડક્ટિવિટી અને ક્વોલિટી સુધારીએ. એબ્સોલ્યુટલી ઇટ્સ અ પ્રોસેસ અને ઇટ્સ અ ટાઈમ કન્ઝ્યુમિંગ પ્રોસેસ પણ છે. પણ તો જે રીતના આ વખતે આપણે જોઈ રહ્યા છીએ કે થોડા કન્સ્ટ્રેન્ટ્સ છે, આપણે બહુ એક્સપેક્ટેશન નથી રાખી રહ્યા કારણ કે લિમિટેડ અત્યારના આપણે એવન્યુઝ જોઈ રહ્યા છીએ બજેટ પોઈન્ટ ઓફ વ્યૂ. ફાઇનાન્સ મિનિસ્ટર જો પોઝિટિવ સરપ્રાઇઝ આપે તો દેટ્સ વેલ એન્ડ ગુડ. પણ કઈ રીતના તમે બજેટ જોશો? શું તમે જોવા માંગશો? કયા મુદ્દાઓ પર તમે ટચ અપોન કરવા માંગશો જેથી ઇકોનોમી જે રીતના આગળ વધી રહી છે ને એક પુશ મળે? કારણ કે અત્યારના ફાઇનાન્શિયલ માર્કેટ તરફથી એ પુશ નથી મળતો દેખાતો. So, definitely there are 3 pointers which I would like to mention here. First, the consolidation path જે આપણે પ્રોમિસ કર્યો હતો એના ઉપર આપણે કન્ટિન્યુઅસ રહીએ. બીજું, ઇન્કમમાં જે મેં તમને કીધું પ્રમાણે જો અત્યારે કન્સ્ટ્રેન્ટ્સ આવી રહી છે તો ઇન્કમ વધારવાની કોઈ પણ બીજી રીતે, એટલે જે આઉટ ઓફ બોક્સ થિંકિંગ જેને આપણે કહીએ. ફોર એક્ઝામ્પલ, આપણે મોનેટાઇઝેશન ઓફ ગોલ્ડ કરી શકીએ છીએ, રાઈટ? ગઈકાલના જ કંઈક ડેટા કે રિપોર્ટ પ્રમાણે 36,000 ટન્સ પ્રીતિબેન ઇન્ડિયન્સ હાઉસહોલ્ડ પાસે સોનું પડેલું છે. Now 36,000 ton is close to $5.8 trillion, which is more than the Indian market cap of close to $5 trillion, right? So we as household investors are sitting at such a huge amount of wealth in terms of physical gold. તો એને પણ કંઈક મોનેટાઇઝેશનની કોઈ સ્કીમ આવે તો that would be also an added advantage, and that would be completely out of box thinking. So that is the second thing which is most important. અને થર્ડ, ઓબ્વિયસલી તમે તમારો એક્સપેન્ડિચર છે એને કોઈ કંટ્રોલ કરવાનો હોય કે એમાં જ્યાં કટ કરવાનું હોય ત્યાં તમે કરો. જેને આપણે કીધું ફિઝુલ ખર્ચાઓ જો ઓછા થતા હોય તો ઇટ વુડ બી વેરી મચ પોઝિટિવ. અને જેને આપણે કહીએ કેપિટલ ફોર્મેશન થાય, આગળ જતા મેન્યુફેક્ચરિંગ વધે, કેપિટલ ફોર્મેશન થાય, જેને કારણે આપણને એક મલ્ટીપ્લાયર ઇફેક્ટ મળે, તો એના ઉપર વધારે કોન્સન્ટ્રેશન કરવાની જરૂર છે, જે લાંબા ગાળામાં આપણને પોઝિટિવ મળે. ભલે કદાચ શોર્ટ ટર્મમાં એની ઇમિડિયેટ ઇમ્પેક્ટ ના આવે, પણ ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ આપણને લાગે કે નેક્સ્ટ 2-5 વર્ષમાં મેન્યુફેક્ચરિંગ કોન્ટ્રીબ્યુશન ટુ ધ જીડીપી વિલ ઇન્ક્રીઝ. ઇનફેક્ટ વી આર અનફોર્ચ્યુનેટ કે આપણી મેન્યુફેક્ચરિંગ ટુ જીડીપી percentage has been stuck in the range of 14-15% for the last almost 15-20 years. I think we need to take that number to a much higher level. અને એ ધીરે ધીરે જો વધે, એ કઈ રાતોરાત સડનલી તો નથી વધવાની. તો that would be also an added advantage from this budget. યોગીભાઈ, મોનેટાઇઝેશન ઓફ ગોલ્ડની તો આપણે એક સ્કીમ આવતા જોઈ હતી, પણ એ બહુ ચાલી નહીં. બિકોઝ આપણા ઇન્ડિયન સોસાયટીમાં ગોલ્ડ ઇઝ લાઈક તમે આમ તમારી પાસે જ રાખો, ઇટ્સ અ સેન્સ ઓફ સિક્યોરિટી. આજે તમે ને હું જો જોવા જઈએ તો શું આપણે આપણું ગોલ્ડ મોનેટાઇઝ કરીશું? મીન્સ અને નીચલા વર્ગમાં એક સોર્સ ઓફ ઇન્વેસ્ટમેન્ટ જ છે. આપણે તો જે ઇક્વિટીમાં પણ નિવેશ કરીશું, મલ્ટિપલ સોર્સિસમાં કરીશું, પણ એક સેન્સ ઓફ સિક્યોરિટી. પ્રીતિબેન, મારે તમારી વાઈફને પૂછવું પડશે લોકરમાંથી ગોલ્ડ કાઢવાનું. તમે ઓન ટીવી નહીં બોલતા પછી, પણ મારી પાસે એટલું છે જ નહીં. પણ
ઓન ધી અધર સાઇડ મારે બીજું જે યોગેશભાઈ કહેવું હતું કે તમે જેમ કહ્યું કે મેન્યુફેક્ચરિંગ આપણે સર્વિસ ઇન્ડસ્ટ્રીમાં પાવરફુલ છે, આપણો એક એમાં હોલ્ડ બનાવ્યો છે, પણ મેન્યુફેક્ચરિંગમાં જે અત્યારના આપણે સતત ટ્રાય કરી રહ્યા છે, એક ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસની આપણે ઘણા વખતથી વાત જોઈ છે અને એના માટે આપણે રિફોર્મ્સ બી આવતા જોયા છે, પણ હજી એટલું નથી. કઈ રીતના આપણે ફોરેન પાર્ટિસિપેશન અહીંયા આપણે વધારે કરી શકીએ? અહીંયા મેક ઇન ઇન્ડિયાનું જે એક ઓફકોર્સ એક્ઝામ્પલ છે, શું એમાં તમે કોઈ કન્ટિન્યુએશન જોવા માંગશો કે PLI સ્કીમ થ્રુ જે આપણે ચાઇના પ્લસ 1 વખતે આપણે જોયું કે એક પ્રાવધાન આપવામાં આવ્યું હતું, ક્યાં એવા પોકેટ્સ તમે જોઈ રહ્યા છો? પ્રીતિબેન, આમાં એકદમ બેઝિક માળખામાં જ કામ કરવાની જરૂર છે. જેને આપણે કહીએ કોઈ પણ મેન્યુફેક્ચરિંગ કરવું હોય તો 3 વસ્તુ લાગતી હોય છે: લેન્ડ, લેબર અને કેપિટલ. કેપિટલ પેલા લાસ્ટ પોઈન્ટ લઈએ. કેપિટલ તો કદાચ જો આગળ જતા સારા રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ દેખાતા હોય તો કેપિટલ વિલ નોટ બી અ પ્રોબ્લેમ ઓર શુડ નોટ બી અ પ્રોબ્લેમ, કારણ કે આપણે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ પણ એટ્રેક્ટ કરી શકીએ છીએ ઇફ વી જનરેટ હાયર ROE ફ્રોમ ધોઝ બિઝનેસીસ. સો એના પછી જે 2 પોઈન્ટર બચ્યા છે એ છે લેન્ડ અને લેબર. આઈ થિંક એમાં ઘણા બધા રિફોર્મ્સની જરૂર પડશે અને હજી પણ જરૂર છે. આઈ થિંક લેબર રિફોર્મ ઇઝ ધ લોંગ અવેટેડ ઇશ્યુ એઝ ફાર એઝ ઇન્ડિયા ઇઝ કન્સર્ન. અને એટ ધ સેમ ટાઈમ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની બૂસ્ટ કરવા માટે એન્ટરપ્રિન્યોર્સને કોન્ફિડન્સ આવવો જોઈએ. આઈ થિંક એ કોન્ફિડન્સમાં ક્યાંક ને ક્યાંક આપણને કમી દેખાઈ રહી છે. જે તમે કીધું પ્રમાણે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ, આજે કેટલા બધા લાયસન્સીસ લેવા પડે છે કેમિકલ તમારે ફેક્ટરી નાખવી હોય તો જેને આપણે રેડ ટેપિઝમ છે એના ઉપર ખૂબ કંટ્રોલ કરવાની જરૂર છે. ઇકોસિસ્ટમે સાથે કામ કરવાની જરૂર છે. ડિફરન્ટ જે ડિપાર્ટમેન્ટ્સ છે ગવર્મેન્ટના, ડિફરન્ટ મિનિસ્ટ્રીઝ છે, એને સાથે આવીને કામ કરવાની જરૂર છે. અને પછી જો તમે એક પ્રોપર રેડ કાર્પેટ આપો ઇન્ડિયન એન્ટરપ્રેન્યોર્સને, તો આઈ ડોન્ટ હેવ અ ડાઉટ કે ઇન્ડિયન એન્ટરપ્રેન્યોર્સ કેનોટ જનરેટ ધેટ કાઇન્ડ ઓફ અ મેન્યુફેક્ચરિંગ બેઝ એઝ ફાર એઝ ઇન્ડિયા ઇઝ કન્સર્ન. એબ્સોલ્યુટલી. તો યસ, આપણે 1 ફેબ્રુઆરીની રાહ જોશે કે કેટલા આપણા વિશેષ, કેટલી આપણું ડિમાન્ડ્સ અહીંયા પૂરી થાય છે. જોકે બહુ આપણે આ વખતે બહુ એક્સપેક્ટેશન નથી રાખીને ચાલી રહ્યા, એટલે જો કંઈ નહીં પણ આવે તો આપણે એટલા બધા ડિસઅપોઇન્ટ નહીં થઈએ. પણ ઓન દેટ નોટ યોગેશભાઈ, ઘણો આભાર તમારો અમારી સાથે આજે જોડાવા બદલ અને આપના વેલ્યુબલ વ્યૂ પોઈન્ટ્સ અમારી સાથે શેર કરવા બદલ. અને એ સાથે જ મને પણ આપશો રજા. પછી જોડાયા રહીશું CNBC બજાર સાથે. નમસ્કાર.